શ્રીમદ ભાગવત કથાને આગળ વધારીએ. દિવસ 4. ભગવાન વામનને પ્રણામ કર્યા. ભગવાને પ્રહલાદજીને કહ્યું કે જોઈ આ તારા પૌત્રની દશા. પ્રહલાદજીએ ભગવાનને કહ્યું કે અમારું સદભાગ્ય છે કે અમારા કુળમાં ભગવાન ભિખારી થઈ દાન લેવા આવ્યા છે. માનવ જન્મે છે ત્યારે શરીર પર વસ્ત્ર પણ નથી હોતું, કંઈ સાથે લાવ્યા નથી, કંઈ સાથે લઈ જવાનું નથી. પ્રહલાદજીએ ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. વિંધ્યાવલી અને બલિરાજા ભગવાનને કહે કે હે ભગવાન, એક વખત આપનો ચરણ સ્પર્શ કરવા દો, અમને ચરણ સ્પર્શ કરવાની રજા આપો. ભગવાન કહે, બલિરાજા, કંઈ બાકી રાખ્યું છે? તમારું તમે બધું મને આપી દીધું. ભગવાન કહે કે હે બલિરાજા, હું તમને બંધનમાંથી મુક્ત કરું છું, અધૂરો યજ્ઞ પૂરો કરો. દેવતાઓના રાજા ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય સોંપી દો. તમે અને વિંધ્યાવલી ચાલો મારી સાથે, ચાલો પાતાળમાં. તમે મારા શેઠ અને હું તમારો છડીદાર. તમારું હંમેશા રક્ષણ કરીશ. બલિરાજા યજ્ઞ પૂરો કર્યો. અખિલ બ્રહ્માંડનો નાયક અંગરક્ષક બની બલિરાજા આગળ ચાલવા લાગ્યા. બલિરાજાની પાછળ એક સ્ત્રી આવી. બલિરાજાને કહે, ઊભા રહો, હું તમારી બહેન છું, રાખડી બાંધવા આવી છું. બલિરાજા કહે, બહેન, તું મને રાખડી બાંધીશ એટલે મારે તારા ભાઈ તરીકે તને કંઈક આપવું પડશે. મારી પાસે તો કંઈ નથી. આ તમારો પહેરેગીર છે, તે મારા પતિ છે, મને તે આપી દો. હું તેની પત્ની લક્ષ્મી છું. લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી. ભગવાન છડીદાર બની બલિરાજાનું રક્ષણ કરે છે. 3 વર્ષ પછી રાવણ બલિરાજાને મારવા આવ્યો. ભગવાને કહ્યું કે હું બલિરાજાનો છડીદાર નોકર છું, પહેલા મારી સાથે યુદ્ધ કર. પહેલા મને હરાવ, પછી મારા શેઠ સાથે યુદ્ધ કરજે. 3 વખત રાવણને હરાવી ભગવાને પાછો મોકલ્યો અને બલિરાજાનું રક્ષણ કર્યું. આમ ભગવાને વામન અવતાર ધારણ કરી દેવોને સ્વર્ગનું રાજ્ય પાછું અપાવ્યું, બલિરાજાને પાતાળનું રાજ્ય આપ્યું. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હવે હું તને ભગવાન પરશુરામ, રામ અને કૃષ્ણની કથા કહીશ. સ્કંધ 9. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, નભગ નામના મનુપુત્રનો પુત્ર નાભાગ હતો. તેના બીજા ભાઈઓએ પોતાના પિતાની મિલકતના ભાગ પાડી લઈ લીધા. નાભાગને કંઈ જ ના આપ્યું. નાભાગે તેના ભાગ પેટે પિતાને આપ્યા. વિદ્યાભ્યાસ કરીને આવેલા નાભાગે પિતાની સેવા કરી, જેથી પિતાએ કહ્યું કે હવે તું અંગિરા ઋષિના યજ્ઞમાં જા. બ્રાહ્મણો અને વિદ્વાનોને સરસ્વતી દેવીનો શાપ છે એટલે વચ્ચે વચ્ચે વેદ મંત્રો ભૂલી જાય છે. તું ત્યાં જઈ તેઓને યાદ કરાવજે. યજ્ઞ કરતા કરતા બ્રાહ્મણો તેના પર ખુશ થયા. યજ્ઞ કરતા વધેલા ઘી, જવ, તલ વગેરે નાભાગને આપ્યા. ત્યાં શંકર ભગવાન આવ્યા અને કહે કે આ વધેલા જવ, તલ, ઘી વગેરે પર મારો અધિકાર છે. હે નાભાગ, જા અને આ બાબત પર તારા પિતાને પૂછી આવ. નાભાગ પિતા પાસે ગયો. પિતાએ કહ્યું કે શંકર ભગવાનની વાત સાચી છે, તે વસ્તુ આપણાથી લેવાય. મહાદેવજી આ સાંભળીને ખુશ થયા અને કહ્યું કે તમે આટલી ગરીબાઈ છતાં નીતિને વળગી રહ્યા છો, તે જોઈ હું ખુશ થયો છું. હું તમને સંપત્તિ આપું છું. એના ભાગ તારા લગ્ન થશે અને એક સુંદર દીકરો થશે. ત્યાર પછી આવે છે રાજા અમરીશની કથા. સમય જતાં નાભાગના લગ્ન થયા અને તેને ત્યાં એક દીકરાનો જન્મ થયો. નાભાગે દીકરાનું નામ અમરીશ રાખ્યું. અમરીશ 7 દ્વીપો પર રાજ્ય કરતો હતો. અમરીશ રાજા ઠાકોરજીનો પરમ ભક્ત હતો. કાંકરોલીમાં બિરાજતા દ્વારકાધીશ રાજા અમરીશ સેવા કરતા હતા. ઠાકોરજીની સેવાના નિયમો જીવનમાં ઉતાર્યા હતા. પોતાની સંપત્તિનો મોટો ભાગ ઠાકોરજીની સેવામાં વાપરતા ઠાકોરજી અમરીશ રાજા પર પ્રસન્ન થયા. અમરીશને સુદર્શન ચક્ર આપ્યું. અમરીશ સુદર્શન ચક્રને ભગવાનની પ્રસાદી સમજી રોજ તેની પૂજા કરતા. સંયમ, નિયમ, દાન, ધર્મ વગેરેમાં રાજા અમરીશ જીવન વ્યતીત કરતા હતા. અમરીશ છેલ્લા 12 વર્ષથી એકાદશીનું વ્રત કરતા હતા. આજે વ્રતની સમાપ્તિ નિમિત્તે અનેક બ્રાહ્મણોને જમવાનું નિમંત્રણ આપ્યું હતું, તેથી અનેક બ્રાહ્મણો આવ્યા હતા. દુર્વાસા ઋષિ પણ આવેલા. દુર્વાસા સ્નાન કરી સમાધિમાં ગરકાવ થઈ ગયા. અમરીશને એવું વ્રત હતું કે બ્રાહ્મણોને જમાડી પછી પોતે પારણું કરતા. આજે જો દુર્વાસા પારણું ન કરે તો અમરીશ જમી ન શકે અને જો 12નો ભાગ વહી જાય તો પારણું કરવાનું વ્રત તૂટે. આથી અમરીશે બ્રાહ્મણોને પૂછ્યું, બ્રાહ્મણના અતિક્રમણને દોષ ન લાગે અને દ્વાદશીમાં પારણાનો નિયમ ન તૂટે એવું જે કર્યાથી મારું ભલું થાય તે મને બતાવો. પછી બ્રાહ્મણોના મતને અનુસરી તેણે આચમનીમાં પાણી લઈ તેના પર તુલસીપત્ર મૂકી આચમન કરી પારણું કરી લીધું. દુર્વાસાને ખબર પડી કે અમરીશે પોતાને જમાડ્યા વિના પારણું કરી લીધું. દુર્વાસા ક્રોધે ભરાયા. પોતાની જટા છોડી તેમાંથી કૃત્યા કાઢી. તે અમરીશનું રાજ્ય બાળવા લાગી. ભગવાનને અમરીશની રક્ષા કરવા મૂકેલ સુદર્શન ચક્ર કૃત્યાને બાળી નાખી દુર્વાસા ઋષિની પાછળ દોડવા માંડ્યું. દુર્વાસા દોડતા દોડતા બ્રહ્મા પાસે ગયા અને બ્રહ્માજીએ કહ્યું કે તમે સુદર્શન ચક્ર પાછું લઈ લો અને મને બચાવો. દુર્વાસાને બ્રહ્માજીએ કહ્યું કે આ મારું કામ નહીં, ભગવાન વિષ્ણુ પાસે જાઓ. દુર્વાસા ભગવાન વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ ભગવાન કહે કે હું મારા ભક્તને આધીન છું, તમે અમરીશ પાસે જાઓ. દુર્વાસા અમરીશ પાસે આવ્યા. અમરીશના પગમાં પડી વિનંતી કરી કે તમારું સુદર્શન ચક્ર પાછું લઈ લો. અમરીશે કહ્યું કે તમે પારણું કરો, હું સુદર્શન ચક્ર પાછું લઈ લઉં છું. આપ જમી લો, પછી હું પારણું કરીશ. દુર્વાસા ઋષિ અમરીશને આશીર્વાદ આપ્યા. અમરીશ રાજાએ 90 વર્ષનું આયુષ્ય ભોગવ્યું અને આખું જીવન ઈશ્વરની આરાધના કરી. ત્યાર પછી આવે છે પરશુરામની કથા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હવે બીજા રામ તે પરશુરામની કથા હું તને કહીશ. જમદગ્નિ ઋષિ હતા. રેણુકા તેમના પત્ની હતા. તેમને એક દીકરો હતો જેનું નામ પરશુરામ હતું. એક દિવસ બપોરનો સમય હતો. જમદગ્નિએ વ્રત હતું કે ભોજનના સમયે આવનાર અતિથિને ભોજન કરાવું. રાજા સહસ્ત્રાર્જુન 10,000 સૈનિકો સાથે જમદગ્નિના ઘરે આવ્યા. બધાને 1 કલાકમાં જમાડી દીધા. સહસ્ત્રાર્જુને વિચાર્યું કે આટલા બધાને 1 કલાકમાં શી રીતે જમાડ્યા હશે? જમદગ્નિ પાસે એવી શી સગવડ હશે? સહસ્ત્રાર્જુનને ખબર પડી કે જમદગ્નિ પાસે કામધેનુ
ગાય છે, તે ગાય જમાડે છે. સહસ્ત્રાર્જુને વિચાર્યું, કામધેનુ જેવું રતન તો રાજમહેલમાં જ શોભે. પોતાના સૈનિકોને હુકમ કર્યો, કામધેનુ ગાયને રાજમહેલમાં લઈ જાઓ. સૈનિકો કામધેનુ ખીલેથી છોડી રાજમહેલમાં લઈ ગયા. ભગવાન પરશુરામ આવ્યા, તેને ખબર પડી કે રાજા સહસ્ત્રાર્જુન કામધેનુને ઉપાડી ગયો છે. પરશુરામ આ વાત સાંભળતા ગુસ્સે થયા. રાજા તો પ્રજાનું રક્ષણ કરે, તેને બદલે અમારી ગાય લઈ ગયા. પરશુરામે નક્કી કર્યું કે સહસ્ત્રાર્જુનને મારી નાખો. તેને મારીને કામધેનુ પાછું લઈ આવે. હાથમાં હથિયાર લઈ સહસ્ત્રાર્જુનની સાથે લડાઈ કરવા પરશુરામ ગયા. સહસ્ત્રાર્જુનને મારી નાખ્યો. પરશુરામને રાજહત્યા લાગી. તેથી જમદગ્નિએ દીકરા પરશુરામને કહ્યું કે 1 વર્ષ યાત્રા કરીને આવો. પરશુરામ યાત્રા કરવા ગયા. આજે 1 વર્ષ પૂરું પરશુરામને થયું છે. પરશુરામ યાત્રા કરી ઘરે આવવાના છે. જમદગ્નિના પત્ની રેણુકા સરોવરના કાંઠે પાણી ભરવા ગયા. ત્યાં ગંધર્વ અને અપ્સરા એકબીજા પર પાણીની પિચકારી ઉડાડી રમતા હતા. તેઓને જોઈને 90 વર્ષના રેણુકામાં વિષયવૃત્તિ જાગી. પાપને પ્રવેશવાના 3 દરવાજા છે, આંખ, કાન, જીભ. રેણુકા જળ ભરીને આવ્યા. જમદગ્નિએ કહ્યું, ઘરમાં ન આવતા તમારામાં પાપ વૃત્તિ જાગી છે, અપવિત્ર ભાવ જાગ્યો છે. જમદગ્નિએ પોતાના દીકરાઓને કહ્યું કે તમારી માતામાં અપવિત્ર ભાવ જાગ્યો છે, એને મારી નાખો. કોઈ દીકરો પોતાની માતાને મારવા તૈયાર ન થયો. દરેક દીકરાએ જમદગ્નિને કહ્યું કે હે પિતાજી, અમે અમારી માતાને કેમ કરીને મારી શકીએ? મને પાપ લાગે. પરશુરામ 1 વર્ષની યાત્રા કરી ઘરે આવ્યા. જમદગ્નિએ બધી વાત પરશુરામને કરી. પરશુરામને કહ્યું કે તું તારી માતાને મારી નાખ. પરશુરામ કહે, ભલે પિતાજી, આપની આજ્ઞાની અવગણના મારાથી નહીં થાય. પરશુરામે પોતાની માતાને મારી નાખી. જમદગ્નિ પરશુરામ પર ખુશ થયા. પરશુરામને કહે, માગ માગ, આજે હું તારા કૃત્યથી ખૂબ ખુશ છું. તું જે માગીશ તે હું તને આપીશ. પરશુરામ જાણતા હતા પોતાના પિતાની શક્તિઓ. તેમણે પિતાને કહ્યું કે હે પિતાજી, આપ ખરેખર મારા પર ખુશ થયા હો તો મારી માતાને જીવિત કરો અને મારી માતા એ વાત ભૂલી જાય કે મેં તેણીને મારી નાખી હતી. જમદગ્નિએ કહ્યું, તથાસ્તુ. માતા રેણુકા ફરી જીવંત થયા. પરશુરામે પ્રતિજ્ઞા લીધેલી કે 21 વખત ક્ષત્રિયોને સંહાર કરી પૃથ્વીને નક્ષત્રિય બનાવી. પરશુરામે 21 વખત ક્ષત્રિયોનો સંહાર કર્યો. ત્યાર પછી આવે છે રામાવતાર. પરશુરામના નામથી ક્ષત્રિયો ધ્રુજતા હતા. પરશુરામે એક પોતાનું ધનુષ્ય જનક રાજાને ભેટ આપેલું અને કહેલું કે હે રાજા, મારું આ ધનુષ્ય કોઈ તોડે નહીં. જનક રાજાએ નક્કી કર્યું કે આ ધનુષ્ય કોઈની તાકાત નથી કે તોડી શકે, પણ કોઈ ધનુષ્ય તોડે નહીં, પણ ચડાવે તેને હું મારી દીકરી સીતા પરણાવીશ. અનેક રાજાઓ આવ્યા, આ ધનુષ્યને પણ ચડાવવા પ્રયત્ન કર્યો, પણ વ્યર્થ. જનક રાજા કહે, મને લાગે છે કે ધરતી પર નરવીરો રહ્યા જ નથી. રાજાઓમાં પહેલાના જેવી શૂરતા રહી નથી. આ વાત ચાલે છે ત્યાં રામ લક્ષ્મણને લઈ વિશ્વામિત્ર જનકના દરબારમાં આવ્યા. વિશ્વામિત્રે રામને ધનુષ ચડાવવા કહ્યું. રામે ધનુષને ફૂલને ઉપાડતા હોય તેમ ઉપાડી લીધું. ઉપાડતાની સાથે તે તૂટી ગયું. ધનુષના તૂટવાનો અવાજ પરશુરામે સાંભળ્યો. દોડતા દોડતા જનકપુરીમાં આવ્યા. સીતા અને રામના લગ્ન થઈ ગયા. પરશુરામને જોઈ દશરથ રાજા પણ થરથર ધ્રુજવા લાગ્યા. 21 વખત જેને ક્ષત્રિયોનો સંહાર કર્યો છે એનાથી કયો ક્ષત્રિય ન ડરે. દશરથે રામને કહ્યું કે પરશુરામ ગુસ્સે થયા. રામે ખૂબ ધીરજથી જવાબ આપ્યો કે હે મુનિ, તમે નાહકનો ક્રોધ ન કરો. તમારું ધનુષ તૂટી ગયું તેમાં મારો વાંક નથી. અતિશય જૂનું હોવાથી ઉપાડતા તૂટી ગયું. રામની વાત સાંભળીને થોડા શાંત થયા. તેણે રામને વિષ્ણુનું ધનુષ આપ્યું અને કહ્યું કે આ વિષ્ણુના ધનુષને ચડાવી બતાવ. રામે વિષ્ણુનું ધનુષ પણ પડવરમાં ચડાવી બતાવ્યું. પરશુરામ રામના પગમાં પડ્યા. પરશુરામને સમજાયું કે હવે આ જગતમાં મારું કાર્ય પૂરું થાય છે. રામે પરશુરામને કહ્યું કે મેં વિષ્ણુનું ધનુષ ચડાવ્યું, પણ મારું ક્યાં રામનું બળ એળે ન જાય. પરશુરામે કહ્યું કે હે રામ, તારું ચડાવેલું બાણ ઉત્તર દિશામાં માર, હું પણ ઉત્તરમાં જ જાઉં છું. પરશુરામ ચાલ્યા ગયા. કહેવાય છે કે પરશુરામ કર્મથી હજી પણ જીવે છે. પરશુરામ ગયા અને રામ આવ્યા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, હવે હું તમને ભગવાન રામની કથા કહીશ. બાહુક નામે એક રાજા હતા. દુશ્મનોએ તેનું રાજ્ય જીતી લીધેલું, તેથી પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યા ગયા. વનમાં દુશ્મનોએ રાજા બાહુકને મારી નાખ્યો. જંગલમાં તેની રાણી પતિ પાછળ સતી થવા તૈયાર થયા. તે જ વખતે એક ઋષિઓનું ટોળું ત્યાં આવ્યું. તેઓએ જોયું કે એક સ્ત્રી પોતાના પતિ પાછળ સતી થવા તૈયાર થઈ છે. સ્ત્રી સગર્ભા છે. ઋષિઓએ કહ્યું કે સ્ત્રી સગર્ભા હોય તો તે સતી ન થઈ શકે. ગર્ભ કાઢી લીધા પછી સતી થઈ શકે. રાણીએ બાળકને જન્મ આપ્યો. બાળકનું નામ સગર રાખ્યું. ગર એટલે ઝેર, સગર એટલે કે ઝેરવાળું. આમ ઝેર આપીને જેનો જન્મ થયો તેથી સગર કહેવાય. સગર મોટો થયો, તેણે એક યજ્ઞ કર્યો. ઇન્દ્રે સગરના ઘોડાને બાંધી દીધો. સગરના દીકરાઓ ઘોડો શોધવા નીકળ્યા. પાછા વળતા કપિલના આશ્રમ પાસે યજ્ઞનો ઘોડો જોયો. તેમણે કપિલ મુનિનું અપમાન કર્યું. એ અપરાધથી અનાયાસે બળીને ભસ્મ થઈ ગયા. અકાળે મરેલા દીકરાઓની સદગતિ કરવા માટે ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવી જરૂરી હતી, કારણ કે આ સગરના દીકરાઓની ભસ્મ પર ગંગાજલનો છંટકાવ કરવામાં આવે તો જ સદગતિ થાય. સગર રાજાની ત્રીજી પેઢીએ ભગીરથ રાજા થયા. તેમણે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે ગંગા માતાનું તપ કર્યું. ગંગાજી ભગીરથ રાજા પર પ્રસન્ન થયા. ભગીરથે કહ્યું કે હે માતા, અમારા પૂર્વજોના ઉદ્ધાર માટે આ પૃથ્વી પર પધારો. ગંગાજી કહે કે મારો વેગ એટલો બધો છે કે મને પૃથ્વી પર ઝીલનાર કોઈ નથી, હોય તો પાતાળમાં પહોંચી જઈશ. ભગીરથ રાજાએ શિવજીની આરાધના કરી. શિવજી પ્રસન્ન થયા અને ગંગાજીના વેગને શિવજી પોતાના મસ્તક પર ઝીલવા તૈયાર થયા. ગંગાજી કહે કે મારા પવિત્ર જળમાં પૃથ્વીવાસીઓનું સ્નાન કરશે અને મારું જળ અપવિત્ર થશે, તેથી મારી ઈચ્છા પૃથ્વી પર આવવાની
ભગવાનની નથી. ભગીરથે કહ્યું કે ભગવાનને હૃદયમાં ધારણ કરનાર સંતો તમારામાં સ્નાન કરશે ત્યારે ભગવત ચરણ સ્પર્શથી તારા તે પાપ દૂર થઈ જશે. ગંગાજી તૈયાર થયા. શિવજીએ પોતાની જટા છૂટી મૂકી. ગંગાજી શિવજીની જટામાં પ્રથમ આવ્યા. તે પછી સૌથી પહેલા પૃથ્વી પર હરિદ્વારમાં આવ્યા, જ્યાં સગરના દીકરાઓ બળી ગયા હતા. તે જગ્યા પર ગંગાના પાણી ફરી વળ્યા. સગરના દીકરાઓનો ગંગાજીના પાણી અડતા જ ઉદ્ધાર થયો. ભગીરથ રાજાએ ગંગાને પૃથ્વી પર ઉતાર્યા, તેથી ગંગાનું નામ ભાગીરથી પડ્યું. પરીક્ષિત કહે કે હે સુખદેવજી, તમે મને હવે શ્રી રામની કથા કહો. સુખદેવ કહે કે સગર વંશમાં એક દિલીપ નામે રાજા થયા. તેના પુત્ર રઘુ રાજા, રઘુનો અજ અને અજને ઘરે દશરથ રાજાનો જન્મ થયો અને દશરથ રાજાના ઘરે રામે જન્મ લીધો. પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યું કે ભગવાન રામે દશરથ રાજાને ઘેરે જ કેમ જન્મ લીધો તે મને કહો. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, પૂર્વ જન્મમાં દશરથ એક બ્રાહ્મણ હતા. 13 વર્ષની ઉંમરથી તે બ્રાહ્મણ પુત્ર દરરોજ 1008 તુલસી પત્ર ચૂંટી ઠાકોરજીને ચડાવે, પછી જ ભોજન કરતો. બ્રાહ્મણની ઉંમર 25 વર્ષની થઈ ત્યારે તેના લગ્ન થયા. પોતાની પત્નીને બ્રાહ્મણે પોતાના વ્રતની વાત કરી અને નિયમ સમજાવ્યો. પત્ની પણ પોતાના પતિના વ્રતમાં જોડાઈ. આમ તુલસી વડે આરાધના કરતા કરતા 7 વર્ષ વીતી ગયા. બ્રાહ્મણ હવે 32 વર્ષનો થયો. એક દિવસ તેની પત્નીએ તેને પૂછ્યું કે તમે ભગવાનના પરમ ભક્તો છો, હું પણ તમારા નિયમને અનુસરું છું, પરંતુ આપણે ત્યાં બાળક કેમ નથી? બ્રાહ્મણે પત્નીને કહ્યું કે ભૂલી જા, માણસે સતત ઈશ્વર સ્મરણ કરવું. એમ કરતા કરતા બ્રાહ્મણ 54 વર્ષનો થયો. એક દિવસ રાત્રે બ્રાહ્મણને ખૂબ તાવ આવ્યો. પત્નીને કહ્યું કે મને ગોદડું ઓઢાડ, આખી રાત તાવ રહે. રોજના નિયમ પ્રમાણે વહેલી સવારે 4 વાગે ઉઠી સ્નાન કરી તુલસી ચૂંટવા જવાનું. પત્ની કહે તાવાવાળા શરીર એકલા જવું નથી, હું પણ તમારી સાથે આવું. બ્રાહ્મણે તાવને વિનંતી કરી, તાવ થોડીવાર માટે તું હટી જા, મારે નિયમ પ્રમાણે ભગવાનની પૂજા કરવી છે. હે ઈશ્વર, મને શક્તિ આપો. બ્રાહ્મણ તુલસી ચૂંટતા ચૂંટતા ઈશ્વર સ્મરણ કરતો હતો. ભગવાનની પૂજા કરવા જતો હતો ત્યાં પત્નીએ કહ્યું કે તમને તાવ આવ્યો છે, હું તમારી સાથે આવું. બ્રાહ્મણે પોતાની પત્નીને ના કહી. રસ્તામાં બ્રાહ્મણ જતો હતો ત્યાં બચાવો બચાવો એવી કોઈ સ્ત્રી બૂમ તેને સંભળાઈ. બ્રાહ્મણ સ્વસ્થ થઈ કાન દઈ સાંભળવા લાગ્યો. જમણી બાજુથી અવાજ આવતો લાગ્યો. તે જમણી તરફ ગયો. જોયું તો એ ગુફામાં સ્ત્રી પાણી કરતી હતી. ઠાકોરજીને ચડાવવાનું જળ તે સ્ત્રીના મોઢામાં મૂક્યું. હજી વધુ આપો, સ્ત્રીએ કહ્યું. બ્રાહ્મણે પૂછ્યું, તમે કોણ છો? હું તમને કઈ રીતે ઉપયોગી થઈ શકું? સ્ત્રી બોલી, હું પિશાચીની છું, નીચ કર્મ કરનારી છું, મારો જીવ જતો નથી. સ્ત્રીનું શરીર ઉછળવા લાગ્યું. જીવ જતો ન હતો. બ્રાહ્મણે કહ્યું કે આજ દિન સુધી એકાદશી વ્રતને કર્યું હોય તો આ જીવ શાંત થાય. તરત જ તે પિશાચીનો જીવ શાંત થયો. સબને અડવાથી સૂતક લાગે. સૂતકમાં ઠાકોરજીની સેવા ન થઈ શકે. આજે બ્રાહ્મણની ઠાકોરજીની સેવા પડી. આજુબાજુથી બ્રાહ્મણોને બોલાવી અગ્નિ સંસ્કાર કર્યો. બ્રાહ્મણે અગ્નિદેવને પ્રાર્થના કરી કે હે અગ્નિદેવ, મારા આ સગા આવે છે તેનો સ્વીકાર કરો. અગ્નિદેવે બ્રાહ્મણને કહ્યું કે હે બ્રાહ્મણ, તે ભગવાનની નિયમિત નિષ્ઠાપૂર્વક પૂજા સેવા કરી છે. તારી પત્ની પુત્રની ઝંખના રાખે છે. આવતા જન્મમાં તું રાજા દશરથ થઈ, તારી પત્ની તારી પટરાણી થશે. ઈશ્વર તારા ઘરે પુત્ર થઈને આવશે. બીજા જન્મમાં બ્રાહ્મણ દશરથ રાજા થયા. તેની સ્ત્રી પટરાણી કૌશલ્યા થયા. દશરથને 3 રાણી હતી, કૌશલ્યા, સુમિત્રા, કૈકેયી. દશરથ અને કૌશલ્યાના સહયોગથી ચૈત્ર સુદ 9ના દિવસે પુનર્વસુ નક્ષત્રમાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રી રામચંદ્રજીનો જન્મ થયો. દશરથ રાજાને ત્યાં ઘણી મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો. તે પછી સુમિત્રાથી લક્ષ્મણ અને શત્રુઘ્ન અને કૈકેયીથી ભરતનો જન્મ થયો. આમ દશરથ રાજાને ત્યાં 4 દીકરા થયા. સૌથી મોટા રામ હતા. રામના જન્મ પછી અયોધ્યામાં વિશ્વામિત્ર દશરથ રાજા પાસે આવ્યા. કૌશલ્યાએ દશરથને કહ્યું કે ચારેય રાજકુમારોને વિશ્વામિત્ર પાસે લઈ જઈ તેમના આશીર્વાદ લઈએ. બધા રાજકુમારો વિશ્વામિત્ર પાસે આવ્યા. ચારેય વિશ્વામિત્રને પ્રણામ કર્યા. રાજા દશરથે વિશ્વામિત્રને પ્રણામ કરીને પૂછ્યું કે હે મુનિ વિશ્વામિત્ર, આપને અમે શી દક્ષિણા આપીએ? વિશ્વામિત્રે કહ્યું, જંગલમાં રાક્ષસો યજ્ઞ કરવા દેતા નથી. યજ્ઞમાં અનેક વિઘ્નો નાગે છે. તમારા મોટા 2 દીકરાને તે રાક્ષસોના સંહાર કરવા મારી સાથે મોકલો. દશરથ રાજાએ વિશ્વામિત્રની વાતનો સ્વીકાર કર્યો. રામ અને લક્ષ્મણને વિશ્વામિત્ર સાથે મોકલ્યા. વિશ્વામિત્ર વિચારે છે કે આ 2 રાજકુમારો પારકી થાપણ છે, તેનું ગમે તેવી મુશ્કેલીમાં રક્ષણ કરવું પડે અને યોગ્ય સમયે તેના માતા પિતાને પાછા સોંપવા પડે. વિશ્વામિત્રે રામને લક્ષ્મણને ધનુર્વિદ્યા શીખી અનેક પ્રકારનું જ્ઞાન આપ્યું. રામ લક્ષ્મણ આશ્રમની ચોકી કરતા, જંગલના કનકતા રાક્ષસોનો સંહાર કરતા. જનકપુરીમાં જનક રાજાને ત્યાં દીકરી સીતાનો જન્મ થયો. સીતા દિવસે ને દિવસે મોટી થવા લાગી. ઉંમરલાયક થતા જનક રાજાએ સ્વયંવર રચ્યો. જનક રાજાને પરશુરામે શિવજીનું એક ધનુષ્ય આપ્યું હતું અને કહેલું કે આ ધનુષ જે ઉપાડે તેની સાથે દીકરી સીતાના લગ્ન કરજો. વિશ્વામિત્રે વિચાર્યું કે આ સુંદર મોકો છે, હું આ 2 રાજકુમારોને લઈ સ્વયંવરમાં જાઉં. જનકપુરીમાં સીતાના સ્વયંવરની જાહેરાત થતા અનેક રાજાઓ આવ્યા. બધાનો સત્કાર કરવા જનક ઉભા હતા. એક વિમાનમાં બેસી રાજા રાવણ પણ આવ્યો. જનકે તેનો સત્કાર કર્યો. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ સાદા વેશમાં સ્વયંવરમાં આવ્યા. બંને બાળકોને જોઈને જનક રાજાએ કહ્યું કે આ બાળકો ક્ષત્રિય હોય તો મારી દીકરી જરૂર તેમને પસંદ કરી શકે છે. ક્રમ અનુસાર શિવજીનું ધનુષ તોડવા એક પછી એક રાજાઓ આવ્યા, પણ કોઈ શિવજીના ધનુષને તોડી ન શક્યા. જનક બોલ્યા કે શું આ સભામાં કોઈ નરવીર જ નથી? સાંભળતા જ લક્ષ્મણ ગુસ્સે થઈ ગયા. ઉભા થઈ બોલ્યા, મારા મોટા ભાઈને ધનુષ આપો. રામે શિવજીના ધનુષના ઘડીના 6થા ભાગમાં ટુકડા ટુકડા કરી નાખ્યા. જનક રાજાએ પૂછ્યું કે આ સુરવીર બાળક કોણ છે? દશરથ રાજાનો દીકરો રામ છે. જનક રાજાએ કહ્યું કે દશરથ રાજાને ખબર આપો કે શિવ ધનુષ તોડનાર નરવીર તમારા દીકરા રામને મારી દીકરી સીતા સાથે પરણાવો. દશરથ રાજા વાતે ગાતે જનકપુરીમાં આવ્યા. રામના સીતા
સાથે લગ્ન થયા. દશરથ રાજાની છાતી આનંદથી ગજગજ ફૂલી સમાતી ન હતી. એક વખત કૈકેયીના પિતાએ સંદેશો મોકલ્યો કે ભરતને અમારે ત્યાં થોડો વખત મોકલો. ભરતે દશરથ રાજાએ મોસાળ મોકલ્યા. દશરથ રાજા હવે 60 વર્ષના થયા હતા. તેમના હાથ પગ કાંપવા લાગ્યા. ગુરુ વશિષ્ઠને કૌશલ્યાએ પૂછ્યું કે હે ગુરુદેવ, રાજા દશરથના હાથ કેમ ધ્રુજે છે? વશિષ્ઠે કહ્યું કે હવે રામને રાજગાદી પર બેસાડો અને દશરથ રાજાને નિવૃત્ત થવા દો. ગુરુ વશિષ્ઠના કહેવા મુજબ સારો દિવસ જોઈ રામનો રાજ્યાભિષેક કરવાનું દશરથે નક્કી કર્યું. રાણી કૈકેયીના દાસી મંથરા કૈકેયીને કહે છે કે હે રાણીમાં, ભરતની ગેરહાજરીમાં રામને દશરથ રાજા ગાદી પર બેસાડે છે. હે કૈકેયી, તમારે રાજા દશરથ પાસે 2 વરદાન માંગવાના બાકી છે, તે માગી લો. આજે સારો મોકો છે. એક તો ભરતની રાજગાદી અને બીજું રામને 14 વર્ષ વનવાસ. રાજા દશરથ સાંજે કૈકેયી પાસે ભોજન લેવા આવ્યા ત્યારે મોકો જોઈને કૈકેયી દશરથને યાદ કરાવ્યું કે મારે તમારી પાસે 2 વરદાન માંગવાના છે. આજે મારી ઈચ્છા બંને વરદાન માગી લેવાની છે. દશરથે કહ્યું કે માગી લે. કૈકેયીએ કહ્યું કે પહેલું વરદાન ભરતને રાજગાદી પર બેસાડો અને બીજું રામને 14 વર્ષ વનવાસ. આવતીકાલે રામ માટે રાજ્યાભિષેકના બદલે વનવાસના કપડાં મંગાવો. દશરથને ખૂબ જ આઘાત લાગ્યો. કૈકેયીને કહ્યું કે તું વિશ્વાસઘાતી થઈ. તે આ શું માગ્યું? સવારે દશરથ મોડા પડ્યા. કૌશલ્યા વિચાર કરવા લાગ્યા કે આજે રામનો રાજ્યાભિષેક છે અને આમ મોડા કેમ? દશરથ આવ્યા, પગ લચકાય છે. કૌશલ્યાએ પૂછ્યું કે શું થયું? જ્યારે માણસને આઘાત લાગે, દુઃખ થાય ત્યારે ગળું સુકાય છે. દશરથે પાણી માંગ્યું. કૌશલ્યાએ કહ્યું કે કુલગુરુ વશિષ્ઠને બોલાવો. વશિષ્ઠ આવ્યા. બાજુમાં કૌશલ્યા બેઠા છે. દશરથે વશિષ્ઠને કહ્યું કે રામનો રાજ્યાભિષેક નહીં થાય. રામે વનમાં જવાનું છે. આ વાત મારે રામને કહેવાની છે. રામને બોલાવો. રામ આવ્યા. દશરથે કૈકેયીએ માગેલા 2 વરદાનની વાત કરી. રામે કહ્યું કે પિતાજી, આપની આજ્ઞા મારે શિરોમાન્ય છે. હું વનમાં જવા તૈયાર છું. સમય બલવાન હે, નહીં મનુષ્ય બલવાન. સુખ અને દુઃખ 2 જોડિયા ભાઈ જેવા છે. બંને સાથે જ ચાલે છે. ગઈકાલે રાજા થનાર રામ આજે વનવાસી થવાના છે. આજે રામની વનવાસ જવાની તૈયારી ચાલવા લાગી. રામ સાથે સીતા અને લક્ષ્મણ પણ વનમાં જવા તૈયાર થયા. 3 જણા અયોધ્યા છોડી વનવાસી થયા. રામ અને લક્ષ્મણે વનમાં અનેક રાક્ષસોને માર્યા. રામ જતા દશરથે ભોજનનો ત્યાગ કર્યો. દશરથને ભૂતકાળ યાદ આવવા લાગ્યા. યુવાન બ્રાહ્મણ પુત્ર શ્રવણને હરણ સમજી બાણથી વીંધી નાખી મારી નાખેલો તે યાદ આવ્યું. શ્રવણના આંધળા મા બાપે દશરથને ચોધા રાસોએ રડતા રડતા શાપ આપેલો કે હે રાજા દશરથ, જીવનમાં જુવાન દીકરો જાય ત્યારે માતા પિતાનું જીવન કેટલું ખાટું થઈ જાય. અમને અમારો શ્રવણ જતા જીવન જીવવા જેવું રહ્યું નથી. તારા અંતકાળે અમારા જેવો પુત્ર વિયોગ થશે. શાપ આપી શ્રવણના મા બાપે પ્રાણ ત્યાગ કર્યો. પુત્ર શોકથી દશરથના પ્રાણ ગયા. તેના અંતકાળ વખતે 4 દીકરામાંથી એકેય દીકરો પાસે નહીં. મોસાળ ગયેલ ભરતને પિતાના અવસાનના દુઃખદ સમાચાર મળતા ખૂબ જ આઘાત લાગ્યો. અયોધ્યા આવી માતા કૌશલ્યાને પ્રણામ કરી ભરતે કહ્યું કે હે માં, જો મેં રાજગાદીનો વિચાર સુદ્ધા કર્યો હોય તો મને બ્રહ્મત્યાનું પાપ લાગે. ભરત મોટા ભાઈ રામ પાસે તપોવનમાં આવ્યા. રામને રાજ્યમાં આવી રાજકાર સંભાળી લેવા ખૂબ સમજાવ્યા, પરંતુ રામે કહ્યું કે ભાઈ ભરત, પિતાના વચન મુજબ હવે 14 વર્ષ પછી જ હું રાજગાદી સંભાળીશ. ત્યાં સુધી તું અયોધ્યાની સંભાળ રાખજે. ભરતે રામની પાદુકા અયોધ્યાની રાજગાદી પર રાખી જવની ભાખરી ખાઈ અયોધ્યાનો રાજકાર ભાર સંભાળ્યો. રામ, સીતા, લક્ષ્મણ વનમાં રહેતા હતા. સોનાના મૃગનો શિકાર કરવા રામ મૃગની પાછળ ગયેલા. સુવર્ણ મૃગ ન હતો. સુવર્ણ મૃગ રાવણે મોકલાવેલ માયાવી મૃગ રાક્ષસ હતો. બ્રાહ્મણ વેશ લઈ ભિક્ષાના બહાને આવી રાવણ સીતાનું હરણ કરી ગયો. રામનું બાણ માયાવી મૃગને લાગતા માયાવી મૃગ રાક્ષસ બની ગયો અને મરી ગયો. લક્ષ્મણ પોકારતો ગયો. આ પોકાર સીતાએ સાંભળ્યો. લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણભાઈ, તમારા મોટા ભાઈ મુશ્કેલીમાં લાગે છે, તમને બોલાવે છે, તમે રામની મદદે જાઓ. લક્ષ્મણ સીતાની કુટીર પાસે લક્ષ્મણ રેખા દોરી રામને શોધવા ગયા. રાવણ બ્રાહ્મણ વેશે જ્યારે ભિક્ષા લેવા આવ્યો ત્યારે સીતા લક્ષ્મણ રેખા વટાવી બહાર ભિક્ષા આપવા આવ્યા કે તરત જ રાવણ સીતાને ઉપાડી ગયો. રામ લક્ષ્મણ કુટીરમાં આવ્યા. સીતાજી કુટીરમાં ન હતા. ચારે બાજુ તપાસ કરી. તપાસ કરતા ખબર પડી કે રાવણ સીતાને ઉપાડી લંકામાં લઈ ગયો છે. શ્રી રામે રાવણના ભાઈ વિભીષણને બોલાવી રાવણને સમજાવવા કહ્યું. સીતાને પાછી આપી દેવા કહ્યું. સીતાને બળજબરીથી ઉપાડી જવી ખૂબ મોટો અન્યાય થયો છે, પણ રાવણ માન્યો નહીં. યુદ્ધ થયું. રામે રાવણને માર્યો. સીતાજીને લઈ આવ્યા. સીતાજી સર્વાંગ શુદ્ધ હતા. સીતાની અગ્નિ કસોટી કરી. 14 વર્ષ પૂરા થયા એટલે રામ અયોધ્યા આવવા નીકળ્યા. પુષ્પક વિમાનમાં બેસી રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન આવ્યા. રસ્તામાં ભરતને રામના આવવાના સમાચાર આપ્યા. પૂજામાં બેઠેલા ભરતે હનુમાનને જોયા, સ્વાગત કર્યું. ભરતે રામ, લક્ષ્મણ, સીતાનું સ્વાગત કર્યું. બધા અયોધ્યા આવ્યા. રામનો રાજ્યાભિષેક કર્યો. એક દિવસ રામ, લક્ષ્મણ, સીતા રથમાં બેસી જતા હતા ત્યારે સીતાએ રામને કહ્યું કે આપણે આટલી બધી સેવા હનુમાનજીએ કરી, તેને તમે કંઈ ભેટ આપી કે નહીં? રામ કહે કે હનુમાનના મારા ઉપર ઉપકાર એટલા બધા છે કે તેને હું શું આપું? સીતાના ગળામાં કરોડો રૂપિયાની રત્નમાળા હતી. સીતાજીએ તે હનુમાનજીના ગળામાં પહેરાવી દીધી. હનુમાન ગળામાંથી મણકાના મણકા ભાંગવા લાગ્યા. સીતાએ કહ્યું કે હનુમાનજી, આપ શું કરો છો? હનુમાન કહે કે આ મણકામાં ક્યાંય રામના નામ નથી. સીતા કહે કે હનુમાનજી, રામ તો હૃદયમાં જોઈએ. તરત જ હનુમાનજીએ પોતાની છાતી ફાડી રામના દર્શન કરાવ્યા. ગૃહસ્થાશ્રમ ભોગવવાની રામ સીતાએ શરૂઆત કરી. સીતા સગર્ભા થયા. રામે સીતાને પૂછ્યું, તારી કોઈ ઈચ્છા છે? સીતાને 6ઠો મહિનો ચાલતો તો સીતાને પંચવટી ગોદાવરી યાદ આવે. સીતાએ કહ્યું કે મારે પંચવટી જે ગોદાવરીમાં સ્નાન કરવું છે. આજે દિનચર્યા કરવા જતા રામને કાને શબ્દો પડ્યા, હું રામ જેવો નથી જે ભાગી ગયેલી સ્ત્રીને ઘરમાં રાખે. આ શબ્દો સાંભળી અયોધ્યાનો રાજા
મનોમન નક્કી કરે છે કે મારા રાજ્યને રામ રાજ્ય બનાવવું હોય તો મારે પોતે ભોગ આપવો પડે, મારે સીતાનો ત્યાગ કરવો જોઈએ. રામે લક્ષ્મણને બોલાવીને કહ્યું કે સીતાને ઋષિ વાલ્મીકીના આશ્રમમાં મૂકી આવો. સીતાને રથમાં બેસાડ્યા લક્ષ્મણ સાથે ગયા. સીતાએ લક્ષ્મણને કહ્યું કે વીર આર્ય કેમ આપણી સાથે નથી આવતા? લક્ષ્મણે રસ્તામાં સીતાને આખી વાત કરી. સીતાએ રામને સંદેશો કેવડાવ્યો કે હું અહીં વનમાં મારું જીવન એક તપસ્વીની જેમ વિતાવીશ. રાજમહેલમાં સીતા જતા રામે ઘીનો દીવો કર્યો. ભોંય પથારીમાં સૂવું, મિષ્ટાન ખાવું નહીં, બીજા લગ્ન ન કરવાની દીવા સમક્ષ પ્રતિજ્ઞા લીધી. સીતાજીએ વાલ્મીકી ઋષિના આશ્રમમાં લવ અને કુશ એમ 2 દીકરાને જન્મ આપ્યો. ઋષિ વાલ્મીકીએ રામાયણની રચના કરી. લવ અને કુશને શસ્ત્ર વિદ્યા અને બીજી અનેક વિદ્યાઓમાં પાવરધા બનાવ્યા. આ બાજુ રામે અયોધ્યામાં અશ્વમેઘ યજ્ઞ કર્યો. યજ્ઞના ઘોડાને છૂટા મૂક્યા. લવ કુશે રામના ઘોડાને બાંધી લીધા. રામ પોતે ઘોડાને બાંધનાર લવ કુશ જોડે લડવા આવ્યા. લવ કુશને જોઈ રામ મનમાં વિચારે છે કે આ ઋષિકુમારોને જોઈ ધનુષ ચડાવતા મારા હાથ કેમ ધ્રુજે છે? વાલ્મીકી ઋષિએ રામને ઓળખાણ પાડી. આ તમારી મૂડી. વાલ્મીકીએ રામને લવકુશ અને સીતાજીને સોંપી દીધા. રામ સીતા અને લવકુશને લઈ અયોધ્યા આવવા નીકળ્યા. સીતાજીએ રસ્તામાં ધરતી માતાને પ્રાર્થના કરી કે હે ધરતીમાં, હું તારી પુત્રી છું, મેં કંઈ પાપ કર્યું નથી, તું મને તારામાં સમાવી દે. ધરતીએ માર્ગ આપ્યો અને સીતાજી ધરતીમાં સમાઈ ગયા. ત્યાર પછી આવે છે શકુંતલા અને દુષ્યંતની કથા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, પરશુરામ અને રામની કથા પછી હવે હું તને શકુંતલા અને દુષ્યંતની કથા કહીશ. વૃષપર્વા નામે રાજા હતો. તેને એક શર્મિષ્ઠા નામની દીકરી હતી. તે પોતાની સખીઓ સાથે વનમાં ફરવા જતી હતી. દેવ્યાની રાજગુરુની દીકરી હતી. તે પણ શર્મિષ્ઠાની બહેનપણી હતી. વનમાં એક સુંદર સરોવર હતું. શર્મિષ્ઠા બધી બહેનપણીઓ સાથે સ્નાન કરવા સરોવરમાં પડી. સરોવર પાસે શિવજી આવ્યા. કન્યાઓ શરમાણી. શર્મિષ્ઠાએ દેવયાનીના કપડાં ભૂલથી પહેરી લીધા. દેવયાની કહે કે અમે બ્રાહ્મણ બીજાના પહેરેલા કપડાં પહેરતા નથી. દેવયાની ગુરુ શુક્રાચાર્યની દીકરી હતી. શર્મિષ્ઠા અને તેની બહેનપણીઓએ દેવયાનીને નિર્વસ્ત્ર કરી કૂવામાં નાખી દીધી અને ચાલી ગઈ. દેવયાની કૂવામાં પડી પડી બચાવો બચાવો એમ બૂમ પાડતી હતી. કૂવા પાસેથી રાજા યયાતિ પસાર થયા. તેણે આ બૂમ સાંભળી. યયાતિએ કન્યાને મદદ કરવા પોતાનો ખેસ કૂવામાં નાખ્યો અને દેવયાની અડધો ખેસ શરીર પર વીંટી લીધો અને અડધાથી યયાતિએ દેવયાનીને બહાર ખેંચવા માંડી. દેવયાનીનો જમણો હાથ પકડી યયાતિએ તેને કૂવામાંથી બહાર કાઢી. દેવયાની યયાતિને કહ્યું કે તમે મારો જમણો હાથ પકડ્યો છે તેથી હું તમને જ વરીશ. યયાતિએ કહ્યું કે અમે ક્ષત્રિય અને તમે બ્રાહ્મણ, તારા પિતાજી આ વાત સહન નહીં કરી શકે. દેવયાનીએ કહ્યું કે મને કચ્છનો શાપ છે તેથી કોઈ બ્રાહ્મણ મને નહીં વરે, માટે બાદ નથી. શુક્રાચાર્ય વૃષપર્વા પાસે જઈને કહ્યું કે હે રાજા, તારી દીકરી શર્મિષ્ઠાએ મારી દીકરી દેવયાનીને કૂવામાં નાખી દીધેલી. આજથી હું તમારા ગુરુપદનો ત્યાગ કરું છું. શર્મિષ્ઠા અને યયાતિ સંબંધ થયો. દેવયાનીને ખબર પડતા પોતાના પિતા શુક્રાચાર્યને વાત કરી. ગુસ્સે ભરેલા શુક્રાચાર્ય યયાતિને શાપ આપ્યો કે હે રાજા યયાતિ, તારી આ ભર જુવાનીમાં ઘડપણ આવી જશે. તારો દીકરો પોતાની જુવાની તને આપી દે તો જ ફરી જુવાની પ્રાપ્ત થશે. યયાતિની નજર પોતાના દીકરા યદુ પર પડી. યદુ કહે પિતાજી સાઠે બુદ્ધિ નાઠી લાગે છે. યદુએ પોતાની જુવાની આપવાની ના પાડી. યયાતિએ કહ્યું કે યયાતિને રાજગાદી નહીં મળે. યદુ વંશમાં પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણનો જન્મ થયો. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, આજે તારો ચોથો દિવસ પૂરો થાય છે. હવે હું જે વાત કરું છું તે તું ધ્યાનથી સાંભળ. 80 વર્ષના વિશ્વામિત્ર તપ કરે છે. શરીર ઘસાતું જાય છે. આવરદા પૂરી થતી જાય છે. છતાં તપના બળથી ઇન્દ્ર ડરે છે. તેણે સ્વર્ગની અપ્સરા મેનકાને કહ્યું કે જ્યાં પૃથ્વી પર અનેક ઋષિ વિશ્વામિત્રના તપનો ભંગ કરાવ. 80 વર્ષના વિશ્વામિત્ર જ્યાં તપ કરે છે ત્યાં 16 વર્ષની મેનકા આવી નૃત્ય કરવા લાગી. તેનો ગાવાનો અને ઝાંઝરનો અવાજ સાંભળી વિશ્વામિત્ર તપ ભંગ થયા. વિશ્વામિત્રનું પતન થયું. મેનકા સાથે સંબંધ થયો. પરિણામે એક દીકરી થઈ. દીકરીને જંગલમાં છોડી દઈ વિશ્વામિત્ર અને મેનકા ચાલી ગયા. જંગલના પક્ષીઓએ બાળકીને મોટી કરી. તેનું નામ શકુંતલા પાડવામાં આવ્યું. જંગલમાં અનાથ છોકરીને કણવ ઋષિએ જોઈ. તે બાળકીને પોતાના આશ્રમમાં લાવ્યા. દીકરી શકુંતલા કણવ ઋષિના આશ્રમમાં જોતજોતામાં મોટી થઈ ગઈ. રાજા દુષ્યંત શિકાર કરતો કરતો કણવ ઋષિના આશ્રમમાં આવ્યો. શકુંતલાને જોઈને શકુંતલા સાથે ગાંધર્વ વિવાહ કરી લીધા. શકુંતલા આજે સાસરે જવાની છે. આશ્રમના તપસ્વી બાળકો આજે વેદોચ્ચાર કરવો છોડી દીધો. હરણાઓએ ઘાસ ખાવાનું છોડી દીધું. શકુંતલા પિતા કણવને પગે લાગે છે. કણવ ધ્રુસકે રડે છે. કણવ શકુંતલાને કહે છે કે હે દીકરી, તું મારી પાલક પુત્રી, તને સાસરે વળાવતા મને આટલું દુઃખ થાય છે તો જન્મ દેનાર માતાને કેટલું દુઃખ થતું હશે. શકુંતલા સગર્ભા છે. સગર્ભા દીકરીને સાસરે મૂકવા ગયા. દુષ્યંત રાજા શકુંતલાને જોઈ કહે કોને લગ્ન કર્યા છે? લગ્નની વાત રાજા ભૂલી ગયો. શકુંતલાએ કહ્યું કે તમે વીંટી બદલાવી છે. શકુંતલા પોતાના હાથમાં દુષ્યંતની વીંટી બતાવવા જાય છે પણ હાથમાં વીંટી ન હતી. શકુંતલાના હાથની વીંટી નદી પાર કરતા માછલી ગળી ગઈ હતી. શકુંતલાનો દુષ્યંતે અનાદર કર્યો. શકુંતલાએ વનમાં આશ્રમમાં દીકરાને જન્મ આપ્યો. તેનું નામ ભરત પડ્યું. સમય જતા એક માછીમાર રાજ દરબારમાં રાજાની વીંટી લઈ આવ્યો. વીંટીને જોતા દુષ્યંતને શકુંતલા સાથેના લગ્ન યાદ આવી ગયા. રાજા દુષ્યંત જંગલમાં જઈ શકુંતલા અને ભરતને પોતાના રાજ્યમાં લઈ આવ્યા. ત્યાર પછી આવે છે સ્કંદ 10. 10મા સ્કંદને નિરોધ કહેવામાં આવે છે. 10મા સ્કંદને શ્રી નાથજીનું હૃદય કહેવામાં આવ્યું છે. દરેક માનવે પોતાના હૃદયની ગતિને સંસારમાં જતી રોકીને ઈશ્વર તરફ વાળવા કોશિશ કરવી જોઈએ. શ્રી કૃષ્ણની જન્મકથા.
શ્રી સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, 10મા સ્કંદમાં પરમ કૃપાળુ શ્રીનાથજીના જીવનની કથા હું તને કહી સંભળાવીશ. વસુદેવ અને દેવકીને ઘરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. વસુદેવ શ્રી કૃષ્ણને ગોકુળમાં નંદરાયના ઘરે મૂકી આવ્યા. મથુરા એટલે માનવીની કાયા, વાસુદેવ એટલે માનવીનો જીવ અને દેવકી એટલે માનવીની બુદ્ધિ. માણસ અંતઃકરણપૂર્વક હૃદયમાં રહેલા ભગવાનને સાક્ષાત કરવા પ્રયત્ન કરે તો બુદ્ધિ અને જીવ માનવને મદદ કરે. કૃષ્ણએ છઠ્ઠીના દિવસથી સંઘર્ષ શરૂ કરી. આજીવન સંઘર્ષ કર્યો. બ્રહ્મા, શંકર, સરસ્વતી, દેવદેવીઓ ભગવાનની આરાધના કરવા ગયા. ભગવાને કહ્યું કે હું મથુરામાં જન્મી ગોકુળમાં જવાનો છું. તમે બધા ગોપી અને ગોવાળિયા બની મારા કાર્યમાં મદદ કરવા આવજો. મથુરાનો રાજા કંસ જુલ્મી હતો. કંસના અનેક જુલ્મ મથુરાની પ્રજા સહન કરે છે. ઉગ્રસેનની દીકરી દેવકીનું વેવિશાળ વાસુદેવ સાથે થયું. રાજા ઉગ્રસેને દીકરીના લગ્ન લીધા. દીકરીને ઘણું આપ્યું. દેવકીનો ભાઈ કંસ પોતાની બહેન દેવકીને વિદાય આપવા જાય છે. કંસ જાતે પોતાના બહેન બનીનો રથ હાંકવા બેઠો છે. એટલામાં આકાશવાણી થઈ કે હે કંસ, તારી બહેન દેવકીનો 8મો ગર્ભ તારો સંહારક બનશે. આકાશવાણી સાંભળી કંસ ગુસ્સે ભરાયો. તલવાર ઉગામી બહેન બેવીને મારવા તૈયાર થયો. વસુદેવે કંસને કહ્યું કે હે કંસ, મેં તારી બહેન દેવકી સાથે લગ્ન કર્યા છે. હજી તો મીંઢળ છૂટ્યા નથી. લગ્ન પછી સંસાર ભોગવવાની અમારી ઈચ્છા છે. અમે અમારા જેટલા સંતાનો થાય તે તમને આપી દઈશું. દેવકી કહે કે વસુદેવ મામો ભાણેજને કંઈક ભેટ આપે તેને બદલે મારા બાળકો જ કંસને આપી દેવા. દેવકીને દુઃખ થાય છે. દેવકી વાસુદેવને 5 દીકરા થયા. એક દિવસ કંસ રાજસભામાં બેઠેલા દેવકીના બાળકોને મારી નાખવાની યોજના કરે છે. તે જ વખતે નારદજી શ્રીમદ નારાયણ નારાયણનો જપ કરતા કરતા કંસની સભામાં આવે છે. કંસને જોતા નારદજીએ કહ્યું કે હે કંસ, તમે કેમ આમ સુકાઈ ગયા છો? કંસે નારદજીને આકાશવાણીની વાત કરી. નારદજી કહે કે હે કંસ રાજા, કોઈ પણ વાત સાંભળો તેના પર ધીરજથી વિચાર કરજો. દેવકીનો 8મો બાળક તમારું સંહારક છે, પણ તે 8મો પહેલેથી કે છેલ્લેથી. કંસે આ સાંભળતા દેવકી વસુદેવના બધા પુત્રોને નાળિયેર વધેરે તેમ વધેરી નાખ્યા. વાસુદેવ દેવકીને જેલમાં પૂર્યા. દેવકી ખૂબ કલ્પાન કરવા લાગ્યા. મારા નિર્દોષ બાળકોને મામાએ મારી નાખ્યા. વાસુદેવ દેવકીને ધીરજ આપતા કહે છે કે હે દેવકી, ઈશ્વરને જે ગમે તે સહન કરવું, હૃદયમાં ઈશ્વરને રાખી તેનું સ્મરણ કરવું અને દુઃખમાં ધીરજ રાખવી. એમ કરતા કરતા દેવકીના 7મા ગર્ભની શરૂઆત થઈ. દેવકી વસુદેવ વિષ્ણુનું આરાધન કરવા લાગ્યા. હે ભગવાન, તમારા સિવાય અમારું કોઈ નથી. જો તમારી સાચી ભક્તિ હોય તો અમારા સંકટના સમયમાં અમારી વહારે આવજો. ભગવાનના ભક્તો 4 પ્રકારના છે: આર્ત, અનેકવિધ પીડાતો, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની. દરેક પોતપોતાની રીતે ભગવાનની ભક્તિ કરે છે. વસુદેવ દેવકીને કહે છે કે હે દેવકી, ભગવાન પાસે કંઈ ન માગવું, ભગવાનનું ભજન કરો. ભગવાને યોગ માયાને કહ્યું કે દેવકીના 7મા ગર્ભને ખેંચી રોહિણીના ગર્ભમાં મૂકી આવ અને તું ગોકુળમાં યશોદાના પેટે જન્મ લે. ગોકુળના રાજા નંદરાયને ઘરે અનેક ગાયો હતી પણ સંતાન ન હતું. નંદરાય શાંડિલ્ય ઋષિને કહે છે કે અમારી કુંડળી માંડો અને કહો કે અમારા નસીબ આવા કેમ? શાંડિલ્ય ઋષિએ કહ્યું કે હે નંદરાય, તમે અને યશોદાજી એકાદશીનું વ્રત કરો. નંદરાય અને યશોદા 12 મહિને એકાદશીનું વ્રત કરે છે. યોગમાએ દેવકીના 7મા ગર્ભને રોહિણીના પેટમાં મૂકી દીધો અને ગોકુળમાં યશોદાના પેટે જન્મ લીધો. ભગવાન દેવકીના 8મા ગર્ભમાં રહ્યા. વસુદેવ દેવકી દિવસ રાત ઈશ્વર સ્મરણ કરે છે. નંદરાય અને યશોદા એકાદશી વ્રત કરે છે. 10 માસ 10 દિવસ થાય છે. ઝરમર ઝરમર વરસાદ વરસે છે. બ્રાહ્મણો વેદ મંત્રો બોલે છે. જેલના ચોકીદારો યોગ નિંદ્રામાં પડ્યા છે. શ્રાવણ વદ 8મને બુધવાર રોહિણી નક્ષત્ર રાતે 12 વાગ્યે મથુરાની જેલમાં પરમ કૃપાળુ પરમાત્મા ચતુર્ભુજ સ્વરૂપે અવતર્યા. વસુદેવ દેવકીએ ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કર્યા. હે પ્રભુ, આપ આપનું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લો. ભગવાન કહે કે હે વસુદેવ દેવકી, 3 જન્મથી તમે મારી આરાધના કરતા હતા. જ્યારે તમે અદિતિ અને કશ્યપના સ્વરૂપે હતા ત્યારે તમારે ત્યાં વામન સ્વરૂપે મેં જન્મ લીધેલો. 5 વર્ષની ઉંમરે માતા પિતાનો ત્યાગ કરી ઈશ્વર આરાધના અર્થે ચાલી નીકળેલો. આજે તમારી આશા પૂરી કરવા હું તમારા બાળક તરીકે આવ્યો છું. હું મારું ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી બાળ સ્વરૂપ ધારણ કરું છું. જુઓ, સામે કંડિયો પડ્યો છે, તેમાં મને મૂકી ગોકુળ લઈ જાઓ. ત્યાં યશોદા માતાને દીકરી જન્મી છે, તેને લાવી મારી જગ્યાએ મૂકી દેજો. પરમ કૃપાળુ પરમાત્માએ ચતુર્ભુજ સ્વરૂપ સંકેલી લીધું અને બાળ સ્વરૂપ થઈ ગયા. વસુદેવ બાળકૃષ્ણને કંડિયામાં મૂક્યા. પીળું વસ્ત્ર ઓઢાડ્યું, ચુંબન કર્યું, માથા પર કંડિયો મૂકી જેવા નીકળ્યા કે જેલના દરવાજા આપોઆપ ખુલી ગયા. પહેરેદારો યોગ નિંદ્રામાં પોઢી ગયા. ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. શેષનાગે બાળકૃષ્ણ પર છાંય કરી. મહારાણી યમુના બાળકૃષ્ણનો ચરણ સ્પર્શ કરવા જોર જોરથી ઉછળવા લાગ્યા. વસુદેવ યમુનાજીમાં ઉતર્યા. બાળકૃષ્ણના જમણા પગના અંગૂઠાને મહારાણી યમુનાએ સ્પર્શ કરી લીધો. ધીમે ધીમે યમુનાનો વેગ શાંત થયો અને વસુદેવે યમુનાજીને માર્ગ કરી આપ્યો. વહેલી સવારે ધીમે ધીમે વસુદેવ ગોકુળ પહોંચ્યા. યશોદાના પડખામાં રહેલી દીકરી સ્વરૂપ યોગમાયાને લઈ તેની જગ્યાએ બાળકૃષ્ણને મૂકી વસુદેવ મથુરા પાછા આવી ગયા. યોગમાયાને દેવકીના પડખામાં મૂકી ચોકીદારો જાગી કંસને ખબર આપી કે દેવકીએ દીકરીને જન્મ આપ્યો છે. તરત જ કંસે આવી યોગમાયાને 2 પગથી પકડી પથ્થર પર પછાડવાની તૈયારી કરી. ત્યાં જ યોગમાયા આકાશમાં જઈ પહોંચી અને કંસને કહેતી ગઈ કે હે કંસ, તારો વેરી તો ક્યારનો કોઈ સ્થળે જન્મી ચૂક્યો
છે. નંદરાયના ઘર આગળ દૂધના ઘડા લઈ ગોવાળીઓ યશોદાના બાળ જન્મની વધામણીની રાહ જોવે છે. યશોદાની બહેન બહાર આવી નંદરાયને વધાઈ આપી. લાલો ભયો નંદરાયના ગળામાં 10 કરોડની માળા હતી તે યશોદાની બહેનને આપી દીધી. વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી નળ છેદન વિધિ કરાવ્યો. પુત્ર જન્મની ખુશાલીમાં નંદરાય બ્રાહ્મણોને ગાયો દાનમાં આપી. સારાય ગોકુળમાં જાહેરાત થઈ કે નંદરાયને ઘરે યશોદાના ઉદરથી લાલાનો જન્મ થયો અને ગોકુળ ગામના વાસીઓ જોરશોરથી ગાવા લાગ્યા. નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી. ભગવાન બાળકૃષ્ણનો જન્મ થયો. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, આ તારો 5મો દિવસ છે. ગોકુળમાં ઠાકોરજીના પ્રાદુર્ભાવમાં ગોકુળધામ આખું ગાંડું થયું છે. લાખો ગાયોના માલિક, અઢળક સંપત્તિ છતાં નંદરાયના ઘરે આજ દિન સુધી શેર માટીની ખામી હતી. ભગવાન બાળકૃષ્ણના જન્મથી નંદરાય યશોદાના આનંદની સીમા ન રહી. માતા યશોદા પાસે એક દિવસ સર્પધારી બાવા આવ્યા. યશોદા માતાને કહે કે હે માતા, મારે તમારા લાલાના દર્શન કરવા છે. યશોદા મનોમન વિચારવા લાગ્યા કે આ બાવાને જોઈ મારો બાળુડો ડરી જશે. તેથી નંદરાયને કહ્યું કે બાળ જન્મનો ઉત્સવ મનાવવા ઋષિ આવ્યા છે, એમને દક્ષિણા આપી દો. બાવાજી કહે માં, દક્ષિણા મારે જોઈતી નથી, મારે તો બાળકના દર્શન કરવા છે. અંદર બાળકૃષ્ણ રડવા લાગ્યા. માતા યશોદા ઘણું ઘણું કરે પણ કનૈયો છાનો રહેતો નથી. બાવાજી કહે કે બાળકને અહીં લાવો, મારી પાસે બાળકને છાનો રાખવાનો મંત્ર છે. યશોદા માતા કહે બાવાજી દૂર ઊભા રહો, હું મારા બાળકને લઈને આવું છું. બાવાજી પણ રડવા લાગ્યા. બાળક બાવાજીને જોતા જ હસવા લાગ્યું. બંને હસ્યા. બાવાજી સાક્ષાત શિવજી હતા. ઠાકોરજીના બાળ સ્વરૂપના દર્શન કરવા આવેલા હરિ અને હર મળ્યા, સાથે રડ્યા અને સાથે હસ્યા. આ બાજુ મથુરામાં કંસે વિચાર કર્યો કે મારો વેરી જન્મી ચૂક્યો છે, તો આજે મારા રાજ્યમાં જન્મેલા તમામ બાળકોને મારી નાખો. આજે 14 હતી. બાળ કનૈયાની છઠ્ઠી હતી. વિધાતા આજે કનૈયાના લેખ લખવાની હતી. અનેક પ્રકારની ગોકુળમાં તૈયારીઓ થઈ રહી હતી. આજના ઉત્સવમાં ભાગ લેવા માનવ મહેરામણો ઉમટ્યો હતો. ત્યાર પછી આવે છે પૂતનાવધ. કંસે પોતાના વીરીને મારવા પોતાની બહેન પૂતનાના શહેરો, ગામડા વગેરે બાળકોનો નાશ કરવા મોકલી. પૂતના ગોકુળમાં આહિરાણીના રૂપમાં આવી. દહીં, દૂધ, પીળા વસ્ત્ર વગેરે લઈ લોકો યશોદાને અભિનંદન આપવા આવેલા. આ ટોળામાં પૂતના ભળી ગઈ. પૂતનાને જોતા બાળક કનૈયાએ આંખો બંધ કરી દીધી. પૂતના જરાક આઘી ખસી એટલે ઠાકોરજીએ ફરી આંખો ખોલી. ઘડીના છઠ્ઠા ભાગમાં પૂતના બાળ કનૈયાને પારણામાંથી ઉપાડી ધવડાવવા લાગી. પૂતનાની છાતીમાં હળહળ ઝેર ભર્યું હતું. ઠાકોરજીએ પૂતનાની છાતીને મોં લગાડતા જ પૂતનાના પ્રાણ હરી લીધા. ભગવાન બાલકૃષ્ણે છઠ્ઠીના દિવસે જ પૂતનાનો સંહાર કર્યો. પૂતનાના પ્રાણ જતા પૂતના જમીન પર પડી અને પડવાનો મોટો અવાજ થયો. અવાજ સાંભળતા જ યશોદાજી દોડતા આવ્યા અને પૂતનાને પડેલી જોઈ તેની બાજુમાં રમતા બાલકૃષ્ણને જલ્દીથી ઉપાડી લઈ છાતી સરસા ચાપી દીધા. નંદરાય ઘરે ન હતા. વસુદેવને આશ્વાસન આપવા મથુરા ગયા હતા. વસુદેવ કહે કે હે નંદરાય, અમે સાંભળ્યું છે કે ગોકુળમાં બધા નવજાત બાળકોને મારી નાખવા કંસે હુકમ કર્યો છે. તમે વહેલી તકે ઘરે જાઓ. નંદરાય આ સાંભળી ઉતાવળા ગોકુળ આવ્યા. જોયું તો પૂતનાને મરેલી જોઈ. પૂતનાનું તેજ ભગવાનમાં ભળી ગયું. નંદરાયે પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. ભગવાનને દુશ્મન જાણી વેરભાવે ભજે તો એનો પ્રભુ ઉદ્ધાર કરે છે. પૂતના આગલા જન્મમાં બલિરાજાની પુત્રી રત્નમાલા હતી. વામનજીને જોઈ દોડાવવાની ઈચ્છા થઈ હતી. વામન ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કરી 3 પગલા પૃથ્વી, સ્વર્ગ અને 3જું પગલું માપતા બલિરાજાને પાતાળમાં ચાપી દીધેલા. પોતાની સંપત્તિ સ્વર્ગનું રાજ્ય લઈ લીધું. ત્યારે મનોમન રત્નમાલાએ નક્કી કરેલું કે આ વામનને મારી નાખીશ અને તેથી બીજા જન્મમાં પૂતના થઈ. ભગવાનની પ્રેરણાથી યશોદાને યાદ આવ્યું કે રોહિણી, તારા પ્રતાપે મારા ઘરે બાળકનો જન્મ થયો. તારો બાળ અને મારો બાળ 2 ભાઈઓ, રોહિણીના બળદેવ અને યશોદાના કનૈયા. ત્યાર પછી આવે છે સટકાસુર વધ. ભગવાન બાલકૃષ્ણને 4થો મહિનો ચાલતો હતો. 108મો દિવસ હતો. 3જા અને 4થા મહિનામાં બાળકને પોટી ફેરવવાની વિધિ કરવા હવેલીમાં લઈ જવામાં આવે છે. નંદરાય, યશોદા અને રોહિણીએ કહ્યું કે આજે લાલાનું પડખું ફેરવવાનો દિવસ છે. આખા ગોકુળ ગામને જમાડી આપણા બગીચામાં ગાડામાં દૂધ, ઘી, મધના ઘડા ભરીને રાખીએ અને તે ગાડા નીચે બંને ભાઈઓના પારણા બાંધીએ. આખા ગોકુળ ગામને નિમંત્રણ આપવામાં આવ્યું અને બાલકૃષ્ણના પોટી ફેરવવાનો સંસ્કાર કરવાનો છે. કંસને આ વાતની ખબર પડી. કંસે સભામાં પૂછ્યું કે આ સારો અવસર છે, કૃષ્ણને મારવા કોણ જશે? એક રાક્ષસ જવા તૈયાર થયો. સટકાસુર નામનો આ રાક્ષસ કનૈયાને મારવાના આશયથી ગોકુળમાં આવ્યો. યશોદા અને રોહિણી રસોડામાં હતા. મિષ્ટાનની સુગંધ આવતી હતી. બગીચામાં ગાડા નીચે પારણામાં ઠાકોરજી અને બલરામ સૂતા હતા. સટકાસુર ભગવાનના પારણા નજીક જેવો આવ્યો તેથી જમણા પગથી બાલકૃષ્ણે છાતીમાં લાત મારી. ત્યાં સટકાસુર મરી ગયો. તેના પડવાનો અવાજ સાંભળી યશોદાજી દોડતા બગીચામાં આવ્યા. એક મોટો ભયંકર રાક્ષસ બગીચામાં પડેલો જોયો. બાલકૃષ્ણને ઉપાડી લઈ છાતી સરસા ચાપી બાલકૃષ્ણ પર ગંગાજળ છાટ્યું. જન્મના 108મા દિવસે જ બાલ કનૈયાએ સટકાસુરને માર્યો. સટકાસુરનો અગ્નિ સંસ્કાર કર્યો. ત્યાર પછી આવે છે તૃણાવ્રત રાક્ષસ વધ.
સટકાસુરને મારી નાખવામાં આવ્યો તે ખબર કંસને મળ્યા. ફરી પાછો બીજો રાક્ષસ બાલકૃષ્ણને મારવા ગોકુળ મોકલ્યો. યશોદાજી બાલકન્યાને સ્તનપાન કરાવતા હતા ત્યાં તૃણાવ્રત નામનો રાક્ષસ આવ્યો. તૃણાવ્રત એટલો જોરથી ફૂંકાતો પવન. માતા યશોદા બાળકને દૂધ પીવડાવવામાં મશગુલ હતી. તૃણાવ્રત હમણાં બાળકને લઉં કરતો જોરથી ધૂળ ઉડાડવા લાગ્યો. યશોદા આંખો ચોળવા લાગ્યા ત્યાં તો તૃણાવ્રત ભગવાનને યશોદાના ખોળામાંથી લઈ આકાશમાં ઉડવા લાગ્યો. આકાશમાં જ કનૈયાએ તૃણાવ્રતને મારી નાખ્યો. મોટા અવાજ સાથે તૃણાવ્રત જમીન પર પટકાયો. આમ બાલકૃષ્ણે તૃણાવ્રતનો સંહાર કર્યો. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, યદુવંશના પુરોહિત 90 વર્ષના ગર્ગાચાર્ય હતા. તેમની પાસે ઠાકોરજીની નીચ સેવા હતી. દરરોજ ભાવપૂર્વક ઠાકોરજીની સેવા કરે. અંતરના ઊંડાણથી એવી ઈચ્છા રાખતા હતા કે ઠાકોરજી પ્રત્યક્ષ આવે અને મારી ધરાવેલી સામગ્રી આરોગ્ય. હરિનું નામ જ ગર્ગાચાર્ય જીવન હતું. ગર્ગાચાર્ય વાસુદેવ દેવકી પાસે આવ્યા. વસુદેવે ગર્ગાચાર્યની પૂજા કરી અને કહ્યું કે અમે તમને પગે પડીએ છીએ. આપ અમારા પુરોહિત છો. કૃપા કરી નંદરાયના ઘરે જાઓ. અમારા લાલાના જન્મ પછી લાલાને નંદરાય ઘરે ગોકુળ મોકલ્યા છે. લાલાને આશીર્વાદ આપો. લાલાનું નામ પાડો. ત્યાં જઈ પાછા અહીં આવજો અને ત્યાંના સમાચાર આપજો. અમારી એવી ઈચ્છા છે કે અમારો લાલ તેજસ્વી પરાક્રમી થાય. વસુદેવ દેવકીની વિનંતી સાંભળી ગર્ગાચાર્ય પોતાની નિજ સેવાને બગલમાં રાખી ઈશ્વર સ્મરણ કરતા કરતા ગોકુળમાં આવ્યા. ગર્ગાચાર્યને જોતા યશોદાએ કહ્યું કે કોઈ ભગવાનના ભક્ત આંગણે આવ્યા લાગે છે. નંદરાયે ગર્ગાચાર્યને આવકાર આપ્યો. પધારો પધારો. ગર્ગાચાર્ય કહ્યું કે ઠાકોરજીને ભોગ ધરાવજો. ગર્ગાચાર્ય કહે કે મારે રહેવા અલગ વ્યવસ્થા કરી આપો જેથી હું હાથે ઠાકોરજીની સામગ્રી બનાવીને ધરાવું. ગર્ગાચાર્ય પરમ વૈષ્ણવ હતા. અસ્પૃશ્યતા પાળે સ્નાન કરી રેશમી વસ્ત્ર ધારણ કરી પોતાના હાથે સામગ્રી બનાવી ઠાકોરજીને ધરાવે. નંદરાયે કહ્યું કે આ સામેનો ઓરડો ખાલી છે, તમારા માટે જ છે. લાલાના જન્મ પછી આપ પહેલવેલા પધાર્યો છો. ગાયના દૂધ, માખણ, ઘી મોકલાવું છું. આપની સેવા પતાવો પછી મારા લાલાના જન્માક્ષર જોઈ આપો. અમારો દીકરો કેવો થશે તે આપ કહેતા જાઓ અને તેના નામકરણ સંસ્કાર પણ આપ કરતા જાઓ. ગર્ગાચાર્ય કહે ભલે, હું મારું નિત્યકર્મ પહેલા પતાવી લઉં. ગર્ગાચાર્ય નાહ્યા. ઠાકોરજીને નવડાવ્યા. યશોદાજીએ પૂછ્યું કે આપ ઠાકોરજીને રાજભોગમાં શું ધરાવશો? ગર્ગાચાર્ય કહે દૂધની સામગ્રી ધરાવશું. ખીરનો રાજભોગ મારા ઠાકોરજીને માટે તૈયાર કર્યો છે. ચાલો પહેલા તમારા બાળકોનો નામ સંસ્કાર કરીએ. ગર્ગાચાર્ય બાળકોને બ્રહ્મસ્મરણ કરાવ્યું, પૂજા કરાવી. નંદરાય કહે કે આ બાળકોના જન્માક્ષર પણ જુઓ. દીકરાઓ કેવા થશે? પહેલા આ મોટા દીકરાની વાત કરું. ગર્ગાચાર્ય કહે કે મોટાને જન્મ વખતે ખેંચવો પડેલો તેથી શંકરષણ કહેવાશે. બળ વધુ તેથી બળદેવ કહેવાશે. આવરદા પત્ની, બાળકો, ભાઈનું સુખ પૂરેપૂરું છે. મગજ થોડું ગરમ રહેશે. સોમરસ પીવાની આદત પડશે. વસુદેવનો નાનો દીકરો વાસુદેવ કહેવાશે. કાળો હોવાથી કૃષ્ણ કહેવાશે. ગુરુ બળવાન છે. પરાક્રમ પ્રમાણે અનેક નામ પડશે. એકથી વધુ સ્ત્રીઓ થશે. દરેક સ્ત્રીને 10-10 દીકરા થશે. અનેક પરાક્રમ કરશે. ગર્ગાચાર્ય નામ સંસ્કાર કરતા બાલકૃષ્ણની સામે જ હોય છે. મારા ઠાકોરજી જેવી જ આંખ છે. અહીં મારા ઠાકોરજી આવ્યા છે એવી મને ભ્રાંતિ થઈ. ગર્ગાચાર્ય યશોદાજીને કહે કે હવે હું ઠાકોરજીને રાજભોગ ધરીને આવું. રાજભોગ પર વસ્ત્ર ઢાંકી હું યમુના પાન કરવા જાઉં છું. આવીને આરતી કરીશ અને પછી પ્રસાદ આપીશ. તમારા બાળકો નાના છે. યશોદાજી ધ્યાન રાખજો કોઈ ઠાકોરજીની સામગ્રીને અડે નહીં. યમુનામાં પાન કરી ગર્ગાચાર્ય આવ્યા. જોયું તો ઠાકોરજીને ધરાવેલો રાજભોગ અડધો થઈ ગયેલો. આ ઘરમાં નાના છોકરા છે તેના સિવાય બીજું તો કોઈ ઠાકોરજીને ધરાવેલી સામગ્રીને ન અડકે. કોના પર આક્ષેપ કરો? ગર્ગાચાર્ય મૌન રાખ્યું. પોતે પ્રસાદી લીધી. નંદ યશોદાને પ્રસાદી આપી. કોણ જાણે અહીં પ્રસાદી ઉત્તમ થઈ. મનમાં વિચાર છે કે આનું કારણ શું? બીજા દિવસે યશોદામાએ કહી ગર્ગાચાર્યજી આજે તમારા ઠાકોરજી માટે શીરો બનાવજો. ગર્ગાચાર્ય કહી યશોમતી એક વિનંતી કરું છું, આક્ષેપ નથી કરતો. ગઈકાલે ખીરની તપેલી અડધી થઈ ગયેલી. આજે હું યમુના પાન કરવા જાઉં ત્યારે તમે અહીં ધ્યાન રાખવા બેસજો, કોઈ અંદર ના આવે. યશોદા કહે કે હું અહીં બારણામાં લાકડી લઈને ચોકી કરું છું, કોઈ અંદર નહીં જાય. ગર્ગાચાર્ય યમુના પાન કરવા ગયા. યશોદાજી ઠાકોરજીને રાજભોગ ધરાવ્યો છે ત્યાં ચોકી કરે છે. ગોવાળીઓ કનૈયાને કહે છે કે કાલે જેમ ખીર આપી હતી ને તેમ આજે અમને કનૈયો કહે કે મૂંગા રહો, આજે તો માં ચોકી કરવા બેઠી છે, કોઈ યુક્તિ કરવી પડશે. કનૈયાએ વાછરડાને છોડી મૂક્યા એટલે ગાયો ભાંભરવા લાગી. યશોદા ગાયને સરખી કરવા ગયા એટલામાં ભગવાન અને ગોવાળિયા અંદર જઈ રાજભોગનો શીરો ખાવા માંડ્યા. જલ્દી જલ્દી ખાઈ મોઢા લૂછી નાખ્યા. ગર્ગાચાર્ય હરિસ્મરણ કરતા કરતા યમુના પાન કરી આવ્યા. રાજભોગનું તપેલું અડધું જોઈ ગર્ગાચાર્ય યશોમતીને કહ્યું કે આમ કેમ? યશોદાજી કહે કે હું તો અહીં જ લાકડી લઈને બેઠું છું, પછી આમ કેમ થયું? ગર્ગાચાર્ય સેવા સાથે હાથ જોડી ઊભા રહ્યા. આંખ બંધ કરી સ્તુતિ કરે છે કે હે ઠાકોરજી, પ્રત્યક્ષ દર્શન આપો તો જ માનીશ કે મારી સેવા ફળી. શંખચક્ર ગદા પદ્મ ધારણ કરેલા, ચતુર્ભુજ સ્વરૂપ પીળા પીતાંબર પહેરેલા, કૌસ્તુભ મણિ ધારણ કર્યા છે તેવા વિષ્ણુ ભગવાને પ્રત્યક્ષ દર્શન ગર્ગાચાર્યને આપ્યા. ગર્ગાચાર્ય ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ગર્ગાચાર્ય યશોદાનંદને કહ્યું કે તમારી સંપત્તિ સમૃદ્ધિ આબાદ રહે, તમારો દીકરો વિશ્વ વિખ્યાત થશે. ગર્ગાચાર્ય ગોકુલથી વૃંદાવન આવ્યા. ત્યાંથી દેવકી વસુદેવ પાસે આવ્યા. ગર્ગાચાર્ય ગોકુળના સમાચાર કહી સંભળાવ્યા. સુખદેવજી કહે કે હે પરીક્ષિત, ભગવાન કનૈયા અતિ સુંદર હતા. ભગવાન કનૈયા પાછળ આખું ગોકુળ ગાંડું થયેલું. ઉઠતા વેત ભગવાનનું મોઢું જોવા લોકો આવે. બાલ કનૈયા પર વહાલથી હાથ ફેરે, ચુંબન કરે.
પોતાના ઘરે લઈ જાય. પરમ કૃપાળુ પરમેશ્વર બાલ સ્વરૂપે ધીમે ધીમે મોટા થવા લાગ્યા. ધીમે ધીમે પગે ચાલવા લાગ્યા. આવનાર ગોપ ગોપીઓના ટોળા ભગવાનની સ્તુતિ કરતા જાય અને કનૈયાની સાથે લેતા જાય. યશોદા નંદના આનંદનો પાર ન હતો. બાલકૃષ્ણ માખણ આરોગતા યશોદાજી આપે અને ગોપીઓ પણ આપે. ધીમે ધીમે ગોપીઓ પોતાની સાથે કનૈયાને લઈ જાય. ગોવાળીઓ સાથે બાલ કનૈયો રમે અને માખણ ખાય. યશોમતી કાનુડા માટે સામગ્રી તૈયાર કરે. કનૈયો હજી જમે તે પહેલા બીજાઓ ભગવાન કનૈયાને લઈ જાય. આખું ગોકુળ ગામ બાલકૃષ્ણ લાલ કી જય પોકારવા લાગ્યું. પ્રેમ લક્ષણા ભક્તિથી ભગવાન રીઝે છે. પ્રેમથી ગોપ ગોપીઓ જે આપે તે ખાય અને ખવડાવે. પરમ કૃપાળુ પરમાત્મા ગોવાળીઓ સાથે ગોપીના ઘરે જઈ માખણ ખાય છે. ગોપીઓ યશોમતીને ફરિયાદ કરે છે કે યશોમતી કહે, તમારી વાત સાચી છે, હું ન જમાડું ત્યાં તમે મારા કાનાને લઈ જાઓ છો. મારે કાનુડાને શોધવા નીકળવું પડે છે. આજે તમારી ફરિયાદ છે. યશોદાજી ગુસ્સે થઈ કનૈયાને આજે ઘર બહાર જવાની મનાઈ કરી. ભગવાન બાલકૃષ્ણ ચંચળ પ્રકૃતિના હતા. આજે તેમને ઘરે માટે ઘર બહાર જવાની મનાઈ છે. મોટા ભાઈ બળદેવ માતા યશોદાને કહ્યું કે આ કનૈયો માટી ખાધી છે, તમે તેને માખણ આજે આપ્યું નહીં. એટલે કાનુડો કહે કે મેં નહીં, આ મોટા ભાઈએ માટી ખાધી છે. માતા યશોદા કહે, તું જ નટખટ છે, તારા જ પરાક્રમ છે, ઉઘાડ મોઢું. ઠાકોરજીએ મોઢું ઉઘાડ્યું. સૌથી પહેલીવાર સાક્ષાત વૈકુંઠના દર્શન યશોદાજીને કાનુડાએ પોતાના મોઢામાં કરાવ્યા. યશોદાજીએ બાલકૃષ્ણ ભગવાનને પ્રણામ કર્યા. સુખદેવજી કહે છે કે હે પરીક્ષિત, ઠાકોરજી હવે 4 વર્ષના થઈ. યશોદાજીએ કાનુડાને ગોવાળીઓ સાથે તેઓના ઘરે જવાની છૂટ આપી. તેમના ઘરે જાય, ઘી દૂધ માખણ ખાય અને બધા બાલ ગોપાલ આમ સાથે મળી આનંદ કરે. દરરોજ વારાફરતી જુદા જુદા ગોવાળિયાના ઘરે જવાનું. ઘરે જઈ પ્રેમપૂર્વક દહીં માખણ આરોગવાના. એક પછી એક બધા ગોવાળિયાનો વારો. આજે એક ગોવાળિયાનો વારો હતો. તેની માતાનું નામ પ્રભાવતી. ગોવાળિયાએ માને કહ્યું કે માં, આવતીકાલે બધા ગોવાળિયા અને બાલ કનૈયો આપણા ઘરે માખણ ખાવા આવશે, આપણો વારો છે. પ્રભાવતી કહે, ના, આપણા ઘરે નહીં, તમે બધા ભેગા મળી ખૂબ તોફાન મસ્તી કરો છો, ઢોળી ફોડી નાખો છો. આવતીકાલે તું જવાનું જ રહેવા દે. ગોવાળિયા કહે કે માં, મેં કાનુડાને વચન આપ્યું છે, હું તો જરૂર જઈશ અને આપણા ઘરે પણ લાવીશ. પ્રભાવતી સવારે 4 વાગે ઉઠી માખણ કાઢી ઊંચે શિકામાં મૂકી ઘરને તાળું મારી બહાર ચાલી ગઈ. કાનુડા પાસે ગોવાળિયો રડવા લાગ્યો, મારા ઘરને મારી માએ તાળું મારી દીધું છે અને બહાર ચાલી ગઈ. કાનુડો કહે, ગભરાઈશ નહીં, તારે ઘરે જ આજે જઈશું અને તારી માએ કાઢેલ માખણ પણ ખાઈશું. પ્રભાવતી પોતાના ઘર પાછળ ઊભી રહી. ઠાકોરજીએ પ્રભાવતીના ઘરના તાળાને હાથ લગાડ્યો અને તાળું ખુલી ગયું. સાંકળ ખોલી કાનુડો ઘરમાં આવ્યો. ખૂબ પ્રકાશ થયો. ગોવાળિયાએ તેની માતાએ ઊંચે શીકે ટાંગેલું માખણ બતાવ્યું. હાથ ઊંચા કરી જોયા પણ ન પહોંચાયું. બાજુમાં પડેલ ખાંડડિયો ઊંધો પાડી કાનુડો તેના પર ચડ્યો તોય ન પહોંચાયું. સુદામાને ખાંડડિયા પર અંગૂઠા પકડાવ્યા. તેના પર ચડી ગોવાળિયાને કહ્યું કે જો સામે ડામચિયા નીચે પથ્થર છે તે લાવ. ગોવાળિયાએ પથ્થર આપ્યો. પથ્થર આપતા ગોવાળિયો વિચાર કરે છે કે મારા ઘરમાં પથ્થર ક્યાં છે, તેથી તેની મને ખબર નથી, તો આ કાનુડાને કેવી રીતે ખબર પડી. પથ્થરથી કનૈયાએ દોણી ફોડી નાખી. માખણ બહાર ઢોળાયું. કાનુડાએ ખાધું અને બધાને ખવડાવ્યું. તરત જ પ્રભાવતી ઘરમાં આવી અને ચોર ચોર બૂમ પાડવા લાગી. કાનુડાનું કાંડું પકડી કહે, આજે યશોદાને પ્રત્યક્ષ કરાવું કે તારો કાન માખણની ચોરી કરે છે. ગોવાળિયા બધા રડવા લાગ્યા. કાનુડો કહે, તમે બધા રડો નહીં, બધા મારી પાછળ આવો. પ્રભાવતીએ ઠાકોરજીનું કાંડું પકડ્યું છે. પ્રભાવતીના કાકાજી રસ્તામાં મળ્યા. પ્રભાવતીએ ઘૂંઘટ કાઢવા હાથ ઉપર કર્યું. એટલી વારમાં કનૈયો સરકી ગયો અને પ્રભાવતીએ પોતાના દીકરાનો હાથ પકડી લીધો. ભગવાન દોડતા દોડતા પોતાના ઘરે જઈ યશોદા માતાને ફરિયાદ કરવા લાગ્યા કે મામા, પ્રભાવતી મને મારે છે. ઘરમાં જઈ ગોળી પાછળ પોતે સંતાઈ ગયા. પ્રભાવતી યશોદા પાસે આવી. યશોદા કહે કે તમે મારા કાનાને બહુ માર્યો છે, ધમકાવ્યો છે. પ્રભાવતી હાથ પકડી લાવેલા બાળકને કાન સમજી યશોદાને કહે કે આ તારો કાનો ઘરમાં જઈ માખણ ચોરે છે, દોણી ફોડે છે અને તોફાન કરે છે. યશોદા કહે, ક્યાં છે મારો કાન? આ તો તારો બાળ છે. પ્રભાવતી, ઠાકોરજી તો સર્વત્ર છે. માતા જશોદાએ બાલ કન્યાને ઠપકો આપ્યો. પ્રભાવતી પોતાના ઘરે ગઈ. ઘરમાં જઈને જોયું તો અનેક જાતના ઐશ્વર્ય તો પોતપોતાના ઘરમાં જોયા. ભગવાન કહે કે મને એકવાર પણ હું તારો છું કહે તેને હું અભય આપું. પ્રભાવતીના પ્રસંગથી ગોકુળ ગામના લોકો ખૂબ પ્રભાવિત થયા. દરેક નાના મોટા માંગલિક પ્રસંગે કાનુડાને પોતાના ઘરે લઈ જવા લાગ્યા. આજે ગોકુળમાં સુમંગલ નામના બ્રાહ્મણને ઘરે દીકરીનું વેવિશાળ છે. વેવાઈ ઘરે આવવાના છે. સુમંગલની પત્નીએ યશોદાજી પાસે આવી વિનંતી કરી આમંત્રણ આપી ગઈ કે આવતીકાલે સવારે 9 વાગે કાનુડાને અમારે ત્યાં જમવા મોકલજો. યશોદાજીએ કાનુડાને કહ્યું કે કાના, આવતીકાલે સવારે તારે સુમંગલને ત્યાં જમવા જવાનું છે. કાન સવારે સુમંગલને ત્યાં પહોંચી ગયો. જેવો કાનુડો આવ્યો કે તરત તેમને વેવાઈ માટે તૈયાર કરી ગાદી પર બેસાડ્યા. પૂજા કરી, સામગ્રી આરોગાવી. ભગવાનને જમાડવામાં હરખેલા થયેલા. ભૂલથી લાપસીમાં મીઠું અને દાળમાં સાકર
નાખી દીધી. જેવા વેવાઈ આવ્યા કે ભગવાન ઊભા થઈ ગયા. વેવાઈને આવકાર આપ્યો, ગાદી પર બેસાડ્યા, ગોળનું પાણી આપ્યું. વેવાઈ પૂછવા લાગ્યા કે આ નાનકડો છોકરો કોણ છે? વેવિશાળની વિધિ શરૂ થઈ અને કનૈયો છું થઈ ગયો. અમે ત્રીજા દીકરાનું સગપણ કરીએ છીએ. બધે સામગ્રી આરોગી છે, પણ તમારી સામગ્રી ખાતા પેટ ધરાતું નથી. કારણ શું સમજાતું નથી. પવિત્ર ભાવના અને પ્રેમથી ભગવાન બગડેલા કામને પણ સુધારી દે છે. શીરામાં મીઠું ન ખાયું, પણ ભગવાનની કૃપાથી શીરો અધિક મીઠો બની ગયો. બાલ કનૈયો વ્રજમાં અનેક તોફાન કરે. ગોપીઓ યશોદાને ફરિયાદ કરે કે માતા યશોદા, તમારા કાનુડો નો વારો. યશોદા કહે છે કે આવવા દો કાનને સાંજે. કનૈયો સાંજ પડે ઘરે આવ્યો કે તરત જ યશોદાએ હુકમ કર્યો કે કાલે તારે ગોવાળિયાઓ સાથે જવાનું નથી. કાનુડો ઘરે રહ્યો. ગોવાળિયા કાનુડાને બોલાવવા ઘરે આવ્યા. હે કનૈયા, દરરોજ તું માખણ આપે તેવું આજ પણ અમારે માખણ ખાવું છે. તું આવ અને અમને માખણ ખવડાવ. કાનુડો કહે કે કાલે મારા ઘરે માખણ ખાવાનો વારો. કાલે બધા અહીં મારા ઘરે આવજો. ગોવાળિયા કહે કે તને તો માએ બાંધ્યો છે, તો તું શી રીતે માખણ આપીશ? કાલે વહેલી સવારે બધા આવજો અને બારી પાસે ઊભા રહેજો. સવારે યશોદા માએ વહેલા ઉઠી કાનુડાને નવડાવી શણગાર કરી શયનખંડમાં બેસાડ્યો. મા યશોદા ગોળીમાં રવાઈ નાખી દહીં વલોવા લાગ્યા. ગોવાળિયા બારી પાસે આવી કાનુડાને બૂમ પાડે છે. કાનો કહે કે મૂંગા રહો, મા સાંભળી જશે. શયનખંડમાં ધીરે ધીરે કાનુડો મા જ્યાં વલોણું કરતી હતી ત્યાં આવ્યા. મા યશોદાએ બાલકૃષ્ણને ખોળામાં બેસાડ્યા. માખણ તૈયાર થઈ ગયું. બહાર કાઢવાનું જ બાકી હતું. સામે મૂકેલું ચૂલા પરથી દૂધ ઉતારવા ગયા તેટલી વારમાં કાનુડાએ ગોળીમાંનું તૈયાર થયેલું માખણ ગોવાળીઓને ખવડાવી દીધું. કનૈયો કહે કે હવે પેટ ભરાઈ ગયું હોય તો અહીંથી છૂ થાવ. કનૈયો ગોળીને પથ્થર માર્યો. ગોળી ફૂટી ગઈ. છાશનો રેલો યશોદાના પગ પાસે. યશોદાને ખ્યાલ આવતા જ બોલ્યા, લોકોની ફરિયાદ સાચી છે. આજે મને પ્રત્યક્ષ અનુભવ થયો. પરીક્ષિત પૂછે છે કે પથ્થર કેમ માર્યો? સુખદેવજી કહે, કાનુડાને ખોળામાંથી યશોદામાએ ઉભરાતા દૂધને ચૂલા પરથી ઉતારવા બાજુ પર બેસાડ્યો. કાનુડાને રીસ ચડી. માને મારા કરતા દૂધ વધુ વહાલું લાગ્યું. એ પરીક્ષિત, ગોવાળિયાઓએ ઠાકોરજી પાસે માખણ માંગ્યું. ઠાકોરજીએ જાણ્યું કે મા યશોદાનું પુણ્ય ખૂબ છે. તેણે સૌ ગોવાળીઓને વહેંચી આપ્યું.